2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારત તૈયાર છે ત્યારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આકાર પામતા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી 95% જેટલી પૂરી થઈ ગઈ છે। નારણપુરામાં બની રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે। આ કોમ્પ્લેક્સમાં અતિ આધુનિક સુવિધાની સાથે વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ખર્ચ વધીને 761 કરોડથી વધી જશે। ટૂંક સમયમાં જ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે 29મી મે 2022ના રોજ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરાયું હતું। વર્ષ 2036નો ઓલિમ્પિક ભારતમાં જ યોજાય તે માટે કેન્દ્ર સરકાર ખૂબ જ આગોતરી તૈયારી કરી રહી છે અને તે તૈયારીના ભાગરૂપે જ ગુજરાતના અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેનું કામ જે લગભગ 2 વર્ષ પૂર્વે શરૂ થયું હતું તે હવે પૂર્ણતાના આરે છે અને લગભગ આ વર્ષના માર્ચના અંત સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી અને તેનું લોકાર્પણ પણ કરી દેવાય તેવી પૂરેપૂરી સંભાવના છે। સૌથી મહત્વની વાત એ છે કે જે તે સમયે 631.77 કરોડનો અંદાજ મેળવી અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ શરૂ કરાયું હતું। બાદમાં વિવિધ જરૂરિયાતો વધતી ગઈ તે મુજબ તેનો વિસ્તાર પણ વધતો ગયો। આખરે આ જે કોમ્પ્લેક્સ છે તે હવે 761 કરોડના ખર્ચે બનીને તૈયાર થશે, જેનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપશે। આ આખા પરિસરની વાત કરીએ તો લગભગ 80,000 ચોરસ મીટર કરતાં પણ વધુનો પ્લોટિંગ એરિયા છે અને તેનામાં જુદા જુદા 6 ઝોન બનાવવામાં આવ્યા છે, જેનામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની જેટલી પણ રમતો છે તેના ધારાધોરણ જળવાય, પછી તે ખેલાડીઓ માટે હોય કે તે રમતો રમતા ખેલાડીઓને જોવા આવનારા દર્શકો માટે હોય, એટલે નાનામાં નાની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે। સુરક્ષાના પણ એટલા જ તમામ જે પગલાં છે તે લેવામાં આવ્યા છે। વાત કરીએ તો એક્વાટિક કોમ્પ્લેક્સ એટલે કે ઇન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશનના નોર્મ્સ મુજબ બનાવવામાં આવેલા સ્વિમિંગ પુલમાં તમામ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં 1500 પ્રેક્ષકો બેસી શકે તેટલી વ્યવસ્થા હશે। સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ 2 મુખ્ય હોલ કે જેમાં બાસ્કેટબોલ, વોલીબોલ કોર્ટ અથવા તો 8 બેડમિન્ટન કોર્ટ એક સમય એક જ સાથે વાપરી શકાય તે મુજબની સુવિધા હશે। આ ઉપરાંત કબડ્ડી છે, રેસલિંગ અથવા તો ટેબલ ટેનિસનું આયોજન થઈ શકે તે માટેની પણ વ્યવસ્થા છે। સૌથી મહત્વની વાત એ છે, કેમેરા પર્સન હાલ જે દ્રશ્યો બતાવી રહ્યા છે, સામેની તરફ આપ જે આખો આ વોકવે જોઈ રહ્યો છો તે જુદા જુદા 2 બ્લોકને કનેક્ટ કરે છે, એટલે જ્યાંથી આ વોકવે નીકળે છે જમણી તરફથી ત્યાં ખેલાડીઓના ટ્રેનિંગની અને તેમના રહેવાની વ્યવસ્થા છે અને સામેની તરફ કે જ્યાં આ વોકવે જોઈન્ટ થઈ રહ્યો છે તે આખું આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમતનું આખું મેદાન છે કે જેનામાં આઉટડોર રમતો યોજાશે। જુદી જુદી જ્યારે ઇવેન્ટ થશે તો તેનામાં ખેલાડીઓ પોતાના રહેઠાણના અને ટ્રેનિંગના સ્થળેથી સીધા ગ્રાઉન્ડમાં પહોંચી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત પણ જુદા જુદા કેટલાય ઇન્ડોર અને આઉટડોર ગેમ માટેના જે વિભાગો છે તે બનાવવામાં આવ્યા છે। સ્વિમિંગ પુલ સહિતના અન્ય જે આકર્ષણ છે ત્યાં સુરક્ષાના કારણોસર હજી પ્રવેશની મંજૂરી નથી, પરંતુ 95% કામગીરી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પૂર્ણ થઈ ગઈ છે અને આગામી 1 મહિનામાં તમામ કામગીરી પૂર્ણ કરી લોકોના ઉપયોગ માટે અને ભવિષ્યમાં યોજાનારી જેટલી પણ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે તેના માટે ખુલ્લું મૂકવામાં આવી શકે છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।